ડીસા રેલવે સ્ટેશન પર ઘઉં ઉતારવામાં વિવાદ, ખાતર અને ઘઉંના મિશ્રણથી ફૂડ પોઈઝનિંગનો ભય। ડીસા રેલવે સ્ટેશન પર લાવવામાં આવેલ ઘઉંનો જથ્થો ઉતારવાની કામગીરી અટકી પડતા મોટો વિવાદ સર્જાયો છે। પ્લેટફોર્મ પર પહેલેથી જ ખાતરનો મોટો જથ્થો અનલોડ થયેલો હોવાને કારણે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ ઘઉં ઉતારવાની સ્પષ્ટ ના પાડી દીધી છે। જોકે આ બાબતે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ઘઉંના ઉતાર દરમિયાન અંદાજે 8 થી 10 ટન જેટલો માલ પ્લેટફોર્મ પર ઢોળાય છે। જો ખાતરના જથ્થાની બાજુમાં જ ઘઉં ઉતારવામાં આવે તો ખાતર અને ઘઉં એકબીજામાં ભળી જવાની પૂરેપૂરી સંભાવના છે। આ બાબતે પાલનપુરના ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના મેનેજર PR મીણાએ જણાવ્યું હતું કે જો ખાતર અને અનાજ સાથે મિક્સ થાય અને આ ઘઉં બજારમાં પહોંચે તો ગંભીર સ્તરે ફૂડ પોઈઝનિંગનો ભય રહે છે। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય તેવું જોખમ અમે લઈ શકીએ નહીં। આ બાબતે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના કોર્પોરેટર પાર્થ ખત્રીએ કહ્યું હતું કે આ સમગ્ર ગંભીર બાબત અંગે રેલવે વિભાગને લેખિત રજૂઆત પણ કરી હતી અને તાત્કાલિક પ્લેટફોર્મ પરથી ખાતરનો જથ્થો હટાવવા માટે માંગણી કરી હતી। જોકે આ ફરિયાદના લાંબા સમય બાદ પણ રેલવે દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે ઘઉંના જથ્થાના ઉતારની કામગીરી સ્થગિત કરવી પડી છે। એફસીઆઈનો કોન્ટ્રાક્ટર છું। મારે અહીંયા સવારે આવેલી છે એફસીઆઈની રેક અને અહીંયા પ્લેસમેન્ટ આપી દીધો, છતાં બી અમારી પાસે કોઈ જગ્યા નથી ખાલી કરવાની, ગલી બી નથી મૂકવામાં આવી અમારે અહીંયા। અને આખી રેક ખાલી કરી એમાંથી 8 થી 10 ટનોમાં ખાલી લૂઝ ગ્રેન પડે છે। હવે લૂઝ ગ્રેન એફસીઆઈને બી નુકસાન જાય છે અને આગળ બી મિક્સ થઈને સરકારને ડિસ્ટ્રીબ્યુટ થશે પીડીએસમાં। પીડીએસ એટલે ગરીબોને જશે અને મિડ ડે સ્કૂલમાં બી જશે, એ બાળકોના પેટમાં જાય। એના લીધે ફૂડ પોઈઝનિંગ આગળ થશે તો એનો જિમ્મેદાર કોણ રહેશે? અને અમને જબરજસ્તીમાં આવે તો પ્લેસમેન્ટ આપી દેવામાં આવે છે, એટલે બધું ભોગવાનું તો કોન્ટ્રાક્ટરને આવે છે। અને અમે એફસીઆઈ અને રેલવે એફસીઆઈ અમને એ જ કહે છે કે તમે પ્લેસમેન્ટ ના લો, પણ રેલવેનો કોઈ બી અમારા માટે સપોર્ટ આવતો નથી। सर ये प्लेसमेंट दिया हुआ है पर काम नहीं हो पा रहा है क्योंकि प्लेटफॉर्म पूरा भरा हुआ है और हमारा नुकसान हो रहा है। डीसी लगता है, एफसीआई को बार बार नुकसान होता है। हमने 5-6 रेक ऐसी परिस्थिति में करी है। फूड पॉइजनिंग के लिए भी ये हो हाँ, सकता है? हमारा ये खाने का ग्रेन है, इसलिए क्वालिटी का मैटर भी हो सकता है। इसलिए हमारा निवेदन है कि पूरा कंप्लीट होने के बाद हमको ये काम शुरू करें। आपने रेलवे विभाग को कोई रजूआत? रेलवे विभाग को हमने टाइम टू टाइम लिखित में दिया हुआ है। रेलवे डिपार्टमेंट हमको प्लेसमेंट देता है और ये खाद फर्टिलाइज़र ऐसे ही पड़ा रहता है। कितने घंटे को आपको खाली करने का बोला है? हमारे को 9 घंटे के लिए खाली करने का टाइम होता है, लेकिन हमारे 24 घंटे तक डीसी लगा हुआ है।